વધુ સમાચારમાં વાત કરીએ તો વાદળછાયા વાતાવરણને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ અંતર્ગત 2 થી 3 દિવસ વરસાદ થવાની શક્યતાઓ છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઠંડીમાં વરસાદ પડવાની શક્યતા છે। ઠંડી જતા પહેલા વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂતોને ભારે નુકસાન થશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આંબા પરનો મોર ખરી પડવાની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં જીરાના પાકને નુકસાન થઈ શકે તેવી શક્યતાઓ છે। વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે। આ અંતર્ગત અંબાલાલ પટેલે 2 થી 3 દિવસની આગાહી વ્યક્ત કરી છે। નમસ્કાર, આપણે અત્યારે ઊભા છીએ ગાંધીનગર અને ગાંધીનગર આજ ખાસ વાતચીત અને ખાસ મુલાકાતનો કાર્યક્રમ છે। એમની સાથે વાતચીત કરશું અંબાલાલ પટેલ, જે અત્યારે હવે ઠંડીનો જે ઋતુ છે, ચમકારો છે, હવે ઠંડી ક્યારે વિદાય લેશે અને ક્યારે ગરમીની શરૂઆત થઈ જશે, ગરમી ક્યારે એન્ટ્રી મારશે, એ તમામ વિષયો ઉપર આપણે અંબાલાલ પટેલ સાથે વાતચીત કરીશું। અંબાલાલજી, हमारी चैनल में તમારું સ્વાગત है। આભાર ન્યૂઝ ફોર ઇન્ડિયાનો। અંબાલાલજી, હવે ક્યારે જે ઠંડી છે ક્યારે વિદાય લે છે અને ક્યારે ગરમીની શરૂઆત થઈ અને કેટલો પવન રહેશે કે કેમ? આ વખતે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ ફેબ્રુઆરીમાં જ ભારે બરફવર્ષા થવાની હતી, કારણ કે ડિસેમ્બર જાન્યુઆરીમાં ભારે બરફવર્ષા થઈ નહોતી અને ભારે બરફવર્ષા થાય એ જરૂરી છે। હિમશિલાઓ બને એ જરૂરી છે। જો હિમશિલાઓ ના બને તો હિમાલયમાંથી નીકળતી નદીઓ સુકાઈ જાય। પરંતુ એ વાત પછી હવે આગળ જોઈએ તો હજુ માર્ચ મહિનામાં પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ જશે। પણ ગરમીની વાત જ્યારે કરી તો હમણાં લગભગ 2 દિવસ ન્યૂનતમ ઉષ્ણતામાન વધારે હોવા છતાં ઠંડા પવનો ફૂંકાશે, જેના લીધે ઠંડીનો અનુભવ થશે। પણ ધીરે ધીરે 15-16 તારીખમાંથી ન્યૂનતમ ઉષ્ણતામાન વધશે અને તારીખ 19, 20, 21 અને 22માં ન્યૂનતમ ઉષ્ણતામાન ઘણું વધશે। આ વખતે ગરમીનો અહેસાસ થશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તો 27 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે। ચોથી માર્ચથી પણ ગરમી વધારે પડશે અને આ ગરમી જે છે ઉત્તર વધતી જશે। લગભગ 24 માર્ચથી પણ ગરમી વધશે અને આખરી ગરમી જે છે એ 20 એપ્રિલ પછી પડવાની શક્યતા રહેશે, જેમાં 26 એપ્રિલ બાદ આખરી ગરમી પડશે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જશે મધ્ય ગુજરાત જેવા ભાગોમાં। પરંતુ મે મહિનામાં આખરી ગરમી પડશે, 10-11 મેમાં આખરી ગરમી પડશે અને આ આખરી ગરમી 45-47 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન વટાવી જવાની શક્યતા રહેશે, ખાસ કરીને તો મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ ગરમી પડતી હોય છે। તમે 3 દિવસની જે વાત કરી છે, 3 દિવસની અંદર જે ઠંડીનો ચમકારો છે એ વચ્ચે કેટલો પવન ફૂંકાશે અને અમદાવાદ જેવા જે મહાનગરો છે એની અંદર ઉત્તર ગુજરાતમાં વધારે રહે છે કે મધ્ય ગુજરાત યા દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધારે જે ચમકારો છે અને હલકા ફૂલકું જે તમે કીધું એમ કે વરસાદનો પણ ક્યાંક ક્યાંક ભાગ રહેશે, તો એ ઉત્તર ગુજરાત રહેશે યા મધ્ય ગુજરાત રહેશે કે દક્ષિણ ગુજરાત રહેશે? જે ગરમીનો જે ઠંડા પવનો છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફૂંકાશે, તેના લીધે અહેસાસ થશે। વલસાડ બાજુમાં પણ થોડો ઠંડીનો અનુભવ થશે, પરંતુ દરિયાના ભાગોમાં ઠંડી જરા ઓછી રહેશે। જ્યારે પવન ફૂંકાવાની શક્યતા જોઈએ તો હાલ તો પવન ફૂંકાઈ રહ્યો છે। લગભગ 15 તારીખ પછી ન્યૂનતમ ઉષ્ણતામાન વધશે અને તારીખ 19, 20, 21 અને 22માં મહત્તમ ઉષ્ણતામાન વધશે અને ઉનાળાનો અહેસાસ થશે। કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસથી પાર જવાની શક્યતા રહેશે। પણ આ વખતે પવનની ગતિ વધુ રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં પવનની ગતિ પ્રતિ કલાકે 15 કિલોમીટર કરતાંથી વધારે, સૌરાષ્ટ્રના ભાગમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 15 કિલોમીટર કરતાંથી વધારે, કચ્છના ભાગમાં 15 થી 20 કિલોમીટર, ક્યારેક 25 કિલોમીટરની ઝડપ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગમાં પણ 15 કિલોમીટરથી વધારે, પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર વગેરે ભાગમાં 15 કિલોમીટરથી જરા વધારે રહેશે, પરંતુ ગસ્ટિંગ વધારે રહેશે। ક્યારેક ક્યારેક મધ્ય ગુજરાતમાં ગસ્ટિંગ જે આંચકાના પવન છે 22, 23, 24 ગતિના પણ થઈ શકે છે। એટલે આ ગસ્ટિંગ જે છે એ 19, 20, 21, 22માં રહેશે। માર્ચ માસમાં પણ પવનની ગતિ રહેશે અને
એપ્રિલ માસમાં પણ પવનની ગતિ રહેશે, પરંતુ પવનની ગતિ જે છે 10-11 મેમાં થોડીક વધારે રહેશે. અને આ પવનની ગતિ જે છે એ પવનની ગતિના કારણે માર્ચ માસમાં આંબાના મોર પર તેની અસર થવાની શક્યતા રહે છે. હવે અન્ય બાબતો જોઈએ તો એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે. અને આ પશ્ચિમી વિક્ષોભ ડિસેમ્બર જાન્યુઆરીમાં નબળા આવતા હતા, પણ આ વખતે સબળ આવી રહ્યા છે. તારીખ 19, 22, 23, 24માં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે. તમે કીધું એમ કે ખાસ કરીને અત્યારે જે અગર વરસાદ જેવો માહોલ થશે નાનો મોટો હલકો, તો જે આંબાને જે મોર આવી ગયો છે એ ખેડૂતો બહુ ચિંતામાં છે. કેમ કે ખેડૂતો આપણે જેમ મોટી એક ફળ ગુજરાતની અંદર આમ જે કેરી છે આખું ગુજરાત પૂરી પાડતું હોય છે અને દક્ષિણ ભાગમાં વધારે હોય છે. તો ખેડૂતો અને તમારી જે આગાહી હોય છે બહુ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને કિસાન જે છે એ તમારી આગાહીની રાહ જોતા હોય છે. તો આ વખત એમને ખાસ કરીને શું ધ્યાન રાખવાનું છે કે આંબાનો મોર હવે ચડી ગયો છે, હવે જેથી કરીને વરસાદ આવશે તો કેટલું નુકસાન એ લોકોને થશે? લગભગ આંબાના મોરની જે હરકત તો ખાસ કરીને માર્ચ મહિનામાં વધારે આવતી હોય છે. એટલે માર્ચ માસમાં પવન વધારે રહે એટલે આંબાનો મોર ગળી જાય સ્વાભાવિક છે. પણ ઊભા કૃષિ પાકો જે છે ફેબ્રુઆરીમાં પણ પવનની ગતિ વધારે રહેવાની છે, એટલે ઊભા કૃષિ પાકો જે છે બેન્ડ થઈ જતા હોય છે, વળી જતા હોય છે. અને બીજું શું, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે. જેમ કે આંબામાં મધ્યો વગેરે રોગ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતનું જે હવામાન જે છે એ વિપરીત જ છે. અને હાલમાં જે વાદળા છે એ લગભગ 12, 13 ને 14 તારીખ સુધીમાં વાદળો આવશે. ત્યારબાદ પછી વાદળો આવશે અને 19 થી 22માં વાદળો આવશે. વાદળો વચ્ચે પવન ફૂંકાશે અને માર્ચ માસમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વાદળો આવશે અને માર્ચના મધ્ય પછી પણ વાદળો આવશે. એટલે એક પછી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની પણ શક્યતા છે ક્યારેક ક્યારેક. એટલે જ્યારે વિષમ હવામાનની વિપરીત અસર થાય ત્યારે જીરા જેવા પાકમાં રોગ આવતો હોય છે. કેટલાક ઊભા કૃષિ પાકો જે છે એમાં પણ અસર થતી હોય છે. જીરા ખાસ કરીને આપણી હવે આવીએ આપણા સીધા ઉત્તર ગુજરાતમાં આવીએ અને ઉત્તર ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મોટા પાયે જીરું પાક વધારે હોતું હોય છે. અને જીરું એક એવો પાક છે જે મલકી પાક છે, જે ખેડૂતો છે એ કરોડપતિ થવામાં બહુ વાર નથી લાગતી. હવે ખાસ કરીને જીરા ઉપર અસર કરીને આવીએ સીધા આપણે ઉત્તર ગુજરાતમાં આવીએ તો જે આ માવઠાની જે અસર છે આ લોકોને કેટલી પડશે? રોગ એવો આવી શકે? ઉત્તર ગુજરાતમાં જીરું વધારે થાય છે. દક્ષિણ ગુજરાતમાં આપણે કહ્યું ક્યાંક ક્યાંક થતું હોય છે, પણ જ્યાં ભેજવાળું વાતાવરણમાં જીરું ઓછું થઈ શકે. કારણ દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ રહેતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી વધારે થાય, સુગર કેન. અને સુગર કેનમાં બટરફ્લાય આવે, સફેદ માખીનો રોગ. અને અત્યારે શાસ્ત્ર છે કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસથી પાર જવાની શક્યતા રહે છે. પણ આ વખતે પવનની ગતિ વધુ રહે છે. મધ્ય ગુજરાતના ભાગમાં પવનની ગતિ પ્રતિ કલાકે 15 કિલોમીટર ગતિથી વધારે, સૌરાષ્ટ્રના ભાગમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 15 કિલોમીટર ગતિથી વધારે, કચ્છના ભાગમાં 15 થી 20 કિલોમીટર, ક્યારેક 25 કિલોમીટરની ઝડપ થવાની શક્યતા રહે છે. ભાવનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગમાં પણ 15 કિલોમીટર વધારે, પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર વગેરે ભાગમાં 15 કિલોમીટરથી જરા વધારે રહેશે. પરંતુ ગસ્ટિંગ વધારે રહેશે. ક્યારેક ક્યારેક મધ્ય ગુજરાતમાં ગસ્ટિંગ જે આંચકાના પવન છે 22, 23, 24 ગતિના પણ થઈ શકે છે. એટલે આ ગસ્ટિંગ જે છે એ 19, 20, 21, 22માં રહેશે. માર્ચ માસમાં પણ પવનની ગતિ રહેશે અને એપ્રિલ માસમાં પણ પવનની ગતિ રહેશે. પરંતુ પવનની ગતિ જે છે 10-11 મેમાં થોડીક વધારે રહેશે. અને આ પવનની ગતિ જે છે એ પવનની ગતિના કારણે માર્ચ માસમાં આંબાના મોર પર તેની અસર થવાની શક્યતા રહે છે. હવે અન્ય બાબતો જોઈએ તો એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે. અને આ પશ્ચિમી વિક્ષોભ ડિસેમ્બર જાન્યુઆરીમાં નબળા આવતા હતા, પણ આ વખતે સબળ આવી રહ્યા છે. તારીખ 19, 22, 23, 24માં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવશે. તમે કીધું એમ કે ખાસ કરીને અત્યારે જે અગર વરસાદ જેવો માહોલ થશે નાનો મોટો હલકો, તો જે આંબાને જે મોર આવી ગયો છે એ ખેડૂતો બહુ ચિંતામાં છે. કેમ કે ખેડૂતો આપણે જેમ
મોટી એક ફળ ગુજરાતની અંદર આમ જે કેરી છે આખું ગુજરાત પૂરી પાડતું હોય છે અને દક્ષિણ ભાગમાં વધારે હોય છે. તો ખેડૂતો અને તમારી જે આગાહી હોય છે બહુ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને કિસાન જે છે એ તમારી આગાહીની રાહ જોતા હોય છે. તો આ વખત એમને ખાસ કરીને શું ધ્યાન રાખવાનું છે કે આંબાનો મોર હવે ચડી ગયો છે, હવે જેથી કરીને વરસાદ આવશે તો કેટલું નુકસાન એ લોકોને થશે? લગભગ આંબાના મોરની જે હરકત તો ખાસ કરીને માર્ચ મહિનામાં વધારે આવતી હોય છે. એટલે માર્ચ માસમાં પવન વધારે રહે એટલે આંબાનો મોર ગળી જાય સ્વાભાવિક છે. પણ ઊભા કૃષિ પાકો જે છે ફેબ્રુઆરીમાં પણ પવનની ગતિ વધારે રહેવાની છે, એટલે ઊભા કૃષિ પાકો જે છે બેન્ડ થઈ જતા હોય છે, વળી જતા હોય છે. અને બીજું શું, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે. જેમ કે આંબામાં મધ્યો વગેરે રોગ આવવાની શક્યતા રહે છે. એટલે આ વખતનું જે હવામાન જે છે એ વિપરીત જ છે. અને હાલમાં જે વાદળા છે એ લગભગ 12, 13 ને 14 તારીખ સુધીમાં વાદળો આવશે. ત્યારબાદ પછી વાદળો આવશે અને 19 થી 22માં વાદળો આવશે. વાદળો વચ્ચે પવન ફૂંકાશે અને માર્ચ માસમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વાદળો આવશે અને માર્ચના મધ્ય પછી પણ વાદળો આવશે. એટલે એક પછી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની પણ શક્યતા છે ક્યારેક ક્યારેક. એટલે જ્યારે વિષમ હવામાનની વિપરીત અસર થાય ત્યારે જીરા જેવા પાકમાં રોગ આવતો હોય છે. કેટલાક ઊભા કૃષિ પાકો જે છે એમાં પણ અસર થતી હોય છે. ખાસ કરીને આપણી હવે આવીએ આપણા સીધા ઉત્તર ગુજરાતમાં આવીએ અને ઉત્તર ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મોટા પાયે જીરું પાક વધારે હોતું હોય છે. અને જીરું એક એવો પાક છે જે મલકી પાક છે, જે ખેડૂતો છે એ કરોડપતિ થવામાં બહુ વાર નથી લાગતી. હવે ખાસ કરીને જીરા ઉપર અસર કરે ને આવીએ સીધા આપણે ઉત્તર ગુજરાતમાં આવીએ તો જે આ માવઠાની જે અસર છે આ લોકોને કેટલી પડશે? રોગ એવો આવી શકે? ઉત્તર ગુજરાતમાં જીરું વધારે થાય છે. દક્ષિણ ગુજરાતમાં આપણે કહ્યું ક્યાંક ક્યાંક થતું હોય છે, પણ જ્યાં ભેજવાળું વાતાવરણમાં જીરું ઓછું થઈ શકે. કારણ દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ રહેતું હોય છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી વધારે થાય, સુગર કેન. અને સુગર કેનમાં બટરફ્લાય આવે, સફેદ માખીનો રોગ. અને અત્યારે લગભગ રાયડો તો વઢાવવાની તૈયારીમાં છે કે વઢાઈ ગયો છે. ત્યારે જે રાયડો વાટતા હોય છે ત્યારે એની મસી આપણા આંખમાં ઉડે છે ને સવારે, એ મસી આવતી હોય છે. અને આ મસી ચીકણો પદાર્થ એના ઉપર જે પાક ઉપર રાખતી હોય છે, જેના કારણે પાકમાં રોગ જીવાત પણ આવતી હોય છે. એટલે આ જે માત્ર માવઠું થાય અને જીરાનો પાક બગડે કે બીજા પાકો બગડે એવું નથી. સતત વાદળછાયું વાતાવરણ રહે તો પણ જીરામાં ચરમો, લગભગ ચરમો, કાળીઓ, કેટલાક રોગો જમીનજન્ય છે. પણ એવા ઘણા રોગો એ જીરો જે છે એમાં એ રોગો આવી શકે. અને આ વખતમાં આવું વિષમ હવામાન જ્યારે પાકોનું સ્થિતિ બરાબર થવામાં છે એ વખતથી જ શરૂ થયું છે. એટલે પવનની ગતિ રહેશે, માર્ચ માસમાં પવનની ગતિ રહેશે. પણ પવનની ગતિ અંગે આપણે જોઈએ તો આ હવામાન જે છે આવું હોવા છતાં આ વખતનું ચોમાસું સારું જવાની શક્યતા ગણી શકાય. અને ચોમાસા અંગે આ વિગતો જાણવા ઈચ્છુક હોય તો આપણે નેક્સ્ટ એપિસોડમાં પૂરી વાત કરીશું. તો આ હતા અંબાલાલ પટેલ, જેમનું કહેવું છે કે હમણાં જે 3 દિવસ જે વાદળછાયું વાતાવરણ છે એને લઈને જે આંબાનો મોર અને જીરા જેવા પાકમાં નાની મોટી નુકસાનીનો સામનો કરવી પડે છે કે અને જે રઈનો પાક અને જે રાયડાનો પાક છે એ વઢાવા જઈ રહ્યો છે ત્યારે જે નાની મોટી મક્ખીઓ, જે મચ્છરો ઉડે છે એ મચ્છરોને લઈને ક્યાંક ક્યાંક જીરામાં નુકસાન થઈ શકે એમ છે. પણ આ 3 દિવસ ઠંડી વિદાય લઈ લે છે 3 દિવસની અંદર અને એક ભારે પવન ફૂંકા છે અને પવનની અંદર હલકો ફૂલકો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે એમ છે. કેમેરા પર્સન કેતન સાથે પારસ રાઠોડ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગાંધીનગર.